નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરથી દ્વારકા જતી બસમાં બનેલી ઘટના પર। ભાવનગર બસ સ્ટેન્ડ પર ભારે ભીડ હતી। રાત્રિનું લગભગ 10નો સમય। લોકો દ્વારકા સોમનાથ તરફ જતી અનેક બસોમાં ચડી રહ્યા હતા। એ જ ભીડમાં એક પરિવાર 6 લોકોનો પતિ પત્ની, 2 સંતાનો, એક વહુ અને એક વૃદ્ધ માતા। વૃદ્ધ માતા આશાબા, જેઓના ખંભા વર્ષોના ભારથી થોડા વાંકા થઈ ગયા હતા, પરંતુ ચહેરા પર હજી પણ વર્ષોની મમતા, સેવા અને અનેક ત્યાગની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી। બસ ધીમેથી ગરજતા અવાજ સાથે અટકી અને લોકો દોડી પડ્યા। એ પરિવાર પણ બેઠકો પકડીને બેઠો। એક સીટમાં પતિ પત્ની અને 2 સંતાનો ગોઠવાઈ ગયા। વૃદ્ધ માતાને બાજુની એકલદી સીટ આપવામાં આવી। માતાએ સ્મિત સાથે બધાને જોયું। બધા ઠીક બેઠા ને, પણ કોઈએ જવાબ આપવાની તત્પરતા ન દેખાડી। બસ ભાવનગરથી નીકળી હાઈવે પર આવી ગઈ। બાજુના ખુલ્લા કાચમાંથી ઠંડો રાત્રિનો પવન ઝબૂકતા ઝબૂકતા અંદર આવતો હતો। નવેમ્બરનો અંત, રાત્રિના 11:30 વાગી રહ્યા હતા। હવા એટલી ઠંડી કે હાડકાં થીજી જાય। વૃદ્ધ આશાબા ધીમેથી હાથ રગડવા લાગી। કંપારી થીડી ઝાઝરૂક થઈ ગઈ। છાતીમાં ઠંડકનો દબાવ, પગોમાં થથડાટ। એણે બાજુની સીટમાં બેઠેલી પોતાની વહુને મમતા અને મૌનમાં સૌમ્ય સ્વરે કહ્યું કે બેટા, મને ચાદર આપને, બહુ ઠંડી લાગી રહી છે। વહુએ પાછળ બેઠેલા દીકરાને જોયું। દીકરાએ નજર પણ નહીં ઉઠાવી। થોડા સેકન્ડના મૌન પછી તે બોલ્યો કે હા હા લ્યો, બસ આજ છે। એણે એક ફાટેલી પાતળી કાણાવાળી ચાદર તેની તરફ ફેંકી દીધી। કોઈ ઉષ્મા નથી, કોઈ લાગણી નથી, માત્ર ને માત્ર ફરજ પૂરી કર્યા જેવો ભાવ। માતાએ ફાટેલી ચાદરને માનો કે રાજમહેલની શાલ સમજીને ઓઢી લીધી। મોઢા પર નાની સ્મિત, કારણ કે વૃદ્ધ હૃદય સરળ હોય છે, થોડા પ્રેમથી સંતોષી જાય છે, અથવા પ્રેમના માયાજાળના ભાસથી પણ। સામેની સીટમાં બેઠેલા 2 સંતાનો, મોટા લગભગ 14 વર્ષનો અને નાનો 11 વર્ષનો, રમતમાં મસ્તી કરતા હતા। એમને ખબર પડી કે દાદી ચાદર ઓઢીને સૂવા જઈ રહી છે અને ઠંડીના કારણે થ્રીજી રહી છે। મોટો દીકરો બોલ્યો, જોઈ લ્યો, હા દાદી તો રજવાડાની રાણી જેવી ઓઢીને સૂવા લાગી। તે હસ્યો। નાનો બોલ્યો, ચાલ મસ્તી કરીએ, અને અગાશી જેવી નિર્દયતા સાથે મોટા દીકરાએ ચાદર ખેંચી લીધી। અચાનક એક ઝાટકાથી માતાનું શરીર ઠંડીથી સખત થીજી ગયું। ધ્રુજવું વધ્યું। એણે હાથથી ચાદરના ખૂણાને પકડીને પાછું ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ બાળકો વધુ જોરથી ખેંચતા, હસતા, ઝઘડતા। એટલામાં નાનાએ આગળના સ્ટેશન પરથી લેવામાં આવેલ ઠંડુ પાણી દાદીના મસ્તક પર ઢોળી દીધું। એક ક્ષણ માટે માતાનું આખું શરીર કંપી ઉઠ્યું। આંખો પહોળા થઈ ગયા, શ્વાસ રૂકી ગયો, અને પછી ધીમેથી આંખો બંધ થઈ ગયા। એણે કશું બોલ્યું નહોતું, એક પણ શબ્દ નહીં, કારણ કે માતાઓ અઘરી હોય છે, દુઃખથી તૂટી પડે છે, પણ અવાજ નથી કરતી। થોડા સમય બાદ બસ એક હોટલ ઉના પાસે અટકી। લોકો નાસ્તો કરવા નીચે ઉતર્યા। માતાએ પણ બસમાંથી નીચે ઉતરવા ધીરજ રાખી, પરંતુ પરિવારના કોઈએ તેને બોલાવ્યું નહીં। તેઓએ પોતપોતાના ઓર્ડર આપી દીધા, ફાફડા, ચા, અને માતા કેમ કે બાજુમાં એક પથ્થર પર બેઠી હતી, ઠંડમાં ભીંજાયેલી, કપડાં પલળી ગયેલા, હાથ કાંપતા, પણ પરિવારની નજરમાં એ બોજ હતી। બધાએ પેટ ભરીને ખાધું, હસ્યા, રમ્યા અને પાછા બસ તરફ ચાલ્યા। ખાધેલું ફાફડા, ગાંઠિયા, બનેલા ગાંઠિયા અને ચા મોટા દીકરાએ હસતા હસતા માતાની સામે ફેંકી દીધું। લ્યો દાદી, તમારો નાસ્તો, આ ખાઈ લ્યો। બીજાઓ પણ એમ જ કરતા રહ્યા। બસેલો ખરાબ અને મિશ્રિત ખોરાક તેમની સામે ફેંકતા રહ્યા। માતાના આંખોમાંથી અટકાયેલા આંસુ ટપકવા મળ્યા। એમને માત્ર એક જ વેદના હતી, આવી શિખામણ મેં આપી હતી મારા સંતાનોને? અચાનક માતાએ એ ફાટેલી ચાદર ખોળામાંથી ઉતારી, ધીમે ધીમે ઊભી થઈ, બસ તરફ નજર કરી, અને કોઈ શબ્દ નહીં બોલ્યા, કોઈ સામે ફરિયાદ નહીં કરી, કોઈને સમજાવ્યા પણ નહીં, માત્ર બસ છોડીને બાજુના ગામ તરફ ચાલવા લાગી। પગ ધ્રુજતા, હાથ કાંપતા, ચહેરા પર સહનતાનો પર્વત, પણ આંખોમાં નિર્ણયતાનો તેજ। અહીંથી હવે પાછું નહીં વળવાનું,
પરિવાર દોડી ગયો. માતા, રોકાઈ જાઓ, અમને માફ કરો, પાછા આવો. બસ છૂટી જશે, બસ છૂટી જશે. પણ માતા રોકાઈ નહીં. રાત્રિના અંધકારમાં તેની નાની અશક્ત કાયાની પાછળ પડતો બસનો પીળો પ્રકાશ એ જાણે વર્ષોથી તેના જીવનમાં રહેલા અપેક્ષાના અંધકાર સામે ઝગમગતો છેલ્લો પ્રકાશ હતો. બસના દરવાજા પરથી દીકરો, વહુ અને બાળકો બૂમો પાડી રહ્યા હતા. માતા, આવો તો માફ કરો અમને, રોકાઈ જાઓ હવે. પણ માતા વળીને જોતી પણ નહોતી. એકવાર તૂટેલા વિશ્વાસને શબ્દોથી નહીં, કર્મોથી જ ક્યારેય જોડવામાં આવે છે. અને એ માટે હવે મોડું થતું. આશાબા બાજુના ગામમાં રહેતા તેમના ભત્રીજા ગોવિંદના ઘરે પહોંચી. ગોવિંદે દરવાજો ખોલીને જોતા જ આશ્ચર્યથી પૂછ્યું, કાકી, આ રાત્રે તમે એકલા? શું થયું? માતાની આંખો જોઈને જ એણે બધું સમજી લીધું. કોઈ શબ્દની જરૂર ન હતી. તે રાત્રે ગોવિંદની પત્નીએ ગરમ દૂધ આપ્યું, પાંસળી ચાદર ઓઢાડ્યો અને કાળજીપૂર્વક માતાને બેસાડ્યા. ઘણા વર્ષો પછી કોઈએ તેને માન, સ્નેહ અને માનવતા આપી હતી. માતા માત્ર એટલું જ બોલી, બેટા, હું હવે ત્યાં પાછી નહીં જાઉં. ત્યાં મારું સ્થાન નથી. જે અહીંયામાં વર્ષો સુધી પ્રેમનો સાગર વહ્યો હતો, તે જ અહીંયામાં આજે કડવું મૌન ભરાઈ ગયું. ગોવિંદ પરિવાર માટે માતા બોજ નહીં, પરંતુ આશીર્વાદ બની ગઈ હતી. તેમને માન આપતા, વાતો કરતા, ખોરાક પહેલાં તેઓને પૂછતા. જે પ્રેમ માતાએ જીવનભર શોધ્યો તે અહીં મળી રહ્યો હતો. તે રાત્રે બસ દ્વારકા પહોંચી ગઈ. યાત્રા પૂરી થઈ, પણ ઘરની શાંતિ સમાપ્ત થઈ ગઈ. માતા વગર ઘર ખાલી ખાલી લાગી રહ્યું હતું. તીવ્ર પસ્તાવો દીકરાના હૃદયને ખાઈ રહ્યો હતો. વહુ બોલી, બસ થોડી મસ્તી જ તો હતી, એટલા માટે આવું શું? દીકરો ગુસ્સેથી બોલ્યો, મસ્તી? તે પણ માતા સાથે? કદાચ અમે સાચે જ ભૂલ કરી. બાળકોના ચહેરા પર ડરના પ્રભાવ, વડીલોની ગેરહાજરીઓનો પહેલો પાઠ તેમને આજે મળ્યો. તેને આવતા જ ગામમાં શોધખોળ શરૂ કરી. છેલ્લે ખબર પડી કે માતા ગોવિંદના ઘરે રહે છે. તેઓ દોડી ગયા મનાવવા, માફી માંગવા, પણ માતાએ બારણામાંથી જ કહ્યું, મને હવે શાંતિ થઈ છે, બધા ખુશ રહેજો, પણ હું હવે પાછી નહીં આવું. તેના એક શબ્દે દીકરાનું હૃદય રંધાઈ ગયું. ક્યાંક અંદરથી કંઈક ગુંગળાઈ ગયું. પસ્તાવાનો કાળો વાદળ મનને ઘેરી ગયું. પણ માતા જીદ પર નહોતી. એ માત્ર જોખમ પરથી શાંતિ શોધવા ઈચ્છતી હતી. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. આશાબા ગોવિંદના ઘરે રહીને શાંતિથી વૃદ્ધાવસ્થા જીવવા લાગી. દીકરો અને વહુ વચ્ચે ઘણીવાર વાતચીત થતી. માતા પાછી કેમ નથી આવતી? અમે તો માફી પણ માંગી, પણ જવાબ એક જ, કેટલા જખમો પર શબ્દોનો લેગેરા નથી લાગતા. વર્તણૂક બદલવી પડે છે, પ્રેમ સાબિત કરવો પડે છે, અને એ માટે સમય અને મનની ઊંડાઈ જોઈએ, જે તેઓ પાસે હવે નહોતી. બાળકો મોટા થતા જતા હતા, પણ તેમના મનમાં દાદી માટે એક ખામી રહી ગઈ હતી. અમે દાદી સાથે ખરાબ કર્યું. વર્ષો પછી પણ જ્યારે દિવાળી, હોળી તહેવાર આવે ત્યારે દીકરો માતાને બોલાવવા જતો, પણ માતા સ્મિત સાથે કહેતી, હું અહીં સારી છું બેટા, તમે તમારું ઘર સંભાળો, મારા માટે બસ શાંતિ જ મહત્વની છે હવે. આ શબ્દો પર દીકરો મૌન થઈ જતો, કારણ કે શાંતિ અને દુઃખ એક સાથે યાદ આવતા. થોડી વય પ્રમાણે આશાબા નબળા પડવા મળ્યા. ગોવિંદે તેમને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે દબાવ, ઉંમર અને વર્ષોથી રહેલું તણાવ તેમને હવે આરામ જોવે છે, ભારે તકલીફ છે. એ સાંભળતા જ ગોવિંદ તરત દીકરાને ફોન કર્યો. દીકરો, વહુ અને બાળકો દોડી આવ્યા. વર્ષો બાદ માતાને જોઈને દીકરાની આંખોમાં આંસુ આવી ગયા. માતાનું કમજોર શરીર, ધીમો શ્વાસ, થરથરતા હાથ, બધું દીકરાના દિલને ચીરતું જતું હતું. દીકરો માતાના પગ પાસે બેસીને રડવા માંડ્યો. માતા, અમને માફ કરી દો, અમે મોટી ભૂલ કરી હતી. તમે ગુસ્સે આવીને અમને છોડીને ગઈ નહીં, અમે જે ગુસ્સે રહીને તમને ગુમાવી દીધી. આશાબાએ ધીમેથી દીકરાના હાથ પર હાથ મૂકી કહ્યું કે ગુસ્સો નહોતો બેટા, મારો હૃદય તૂટી ગયો હતો.
અને તૂટેલા હૃદય પર ઘરના દિવાલો ભાર બની જાય છે. બાળકો રડી પડ્યા, દાદી અમે ખોટું કર્યું હતું, અમે માફ કરો, અમને માફ કરો. વૃદ્ધા આશાબાઈએ આંખ પર હાથ ફેરવ્યો. મારા બાળકો, મેં તમને માફ કરી દીધા છે. દુઃખ તો એનું છે કે તમે મને ત્યારે સમજી ન શક્યા, પરંતુ ચાલો હવે બધું પૂરું થઈ ગયું. એણે એક લાંબો શ્વાસ લીધો, છાતી ધીમે થવા માંડી અને આંખો મમતા ભરેલા સ્મિત સાથે બંધ થઈ ગઈ. માતાનું અંતિમ સ્મિત દીકરાને જીવનભરનો ઘા આપી ગયું. અંતિમ વિદાયમાં દીકરાની આંખો સુકાઈ ગઈ હતી. ઘણા લોકો આવ્યા, સાંત્વના આપી, પણ દીકરાના હૃદયની પ્રસ્તાવના દરિયા કોઈ જોઈ શક્યું નહોતું. ઘરે પાછા ફર્યા ત્યારે ખાલી ઓરડો, ખાલી હૃદય, બધું માતાની ગેરહાજરીની શીશો પાડતું હતું. બાળકોના મનમાં પણ એક જ વિચાર કે દાદીને આપણે દુઃખ આપ્યું અને હવે ક્યારેય સુધારી શકશું નહીં. દીકરો રાત્રે રડતો વહુ શાંત થઈ ગઈ અને આખો પરિવાર માતાના અભાવે છીનવાઈ ગયું. ઘણા ઘા સમયથી સાજા થઈ જાય છે, પણ માતાના તૂટી ગયેલા હૃદયના ઘા સંતાનોને જીવનભર રડાવતા રહે છે. માતાનું ચાલવું, સંતાનોની જીવનભરનું રણકારતું મૌન. માતાના પસાર થયા પછી તે ઘર જાણે મંદિરમાંથી ઘંટ ઉતારી લેવામાં આવ્યો હોય એવું નિર્જીવ બની ગયું હતું. રસોડાનો ચૂલો હતો, પણ તે માતાનો સ્પર્શ નહોતો. ઓરડાની દિવાલો હતી, પણ તે માતાનો સુગંધ નહોતો. આગાશીની રોશની હતી, પરંતુ તે માતાની આંખોના તેજ વિનાની હતાશા જેવી લાગતી. દીકરાએ માતાનું બધું સામાન ખોલ્યું. સાદા વસ્ત્રો, એક જૂની ચાંદની ચૂડી, એક તૂટેલી મણકોની જપમાળા અને એક નાની કાગળની ચીઠી મળીને પડી. ચીઠી પર લખ્યું હતું, એના ધબકારા જેવી કંપતી વાંકી ત્યાકી લિપિમાં, ભગવાન કોઈ સંતાનને એમના જ વૃદ્ધ માતા પિતાની અપેક્ષા ન આપે. બાળકો પાસે પ્રેમ હોય છે, પણ સમજણ નથી. માતા પિતા પાસે સમજણ હોય છે, પણ હૃદય નાજુક હોય છે. આ શબ્દોએ દીકરાનું મન વીંધી નાખ્યું. જે કહ્યું નહોતું તે અહીં લખેલું હતું, અને જે દિલમાં હતું તે સંતાનો સમજ્યા નહોતા. સમય વહી ગયો. બાળકો મોટા થયા, વિદેશ ગયા, જીવન વ્યસ્ત બન્યું. દીકરાઓ અને વહુ વૃદ્ધ થવા મળ્યા હતા. એક રાત્રે દીકરો બીમાર પડ્યો. ઘરે માત્ર શાંતિથી ગૂંજતું પેન્ડલમનો અવાજ, ફોન કલાકો સુધી વાગે, પણ બાળકો બોલે કે બાપા હમણાં બીજી છીએ, પછી વાત કરીએ. એક ક્ષણ માટે દીકરાના મનમાં ચહેરા પર થપ્પડ જેવી લાગણી થાય. આ એમ જ કરે છે જેમ અમે માતા સાથે કર્યું હતું. બાળકોના અવાજમાં અપેક્ષા હતી, શબ્દોમાં દૂરતા અને વર્તનમાં અસમજ, અહંકાર. દીકરાએ આંખો મૂંઘી અને રડવા માંડ્યા. માતા, હવે સમજાય છે કે તમે કેમ દૂર જઈને જીવ્યા. અમે જે વાવ્યું હતું એ જ પાક હવે અમને મળી રહ્યો છે. સમયે માનવને જે પાઠ પૂરા નહીં કરતા, દુઃખ એ પાઠ પૂરા કરાવે છે. દીકરો ધીમે ધીમે ઘરમાં એકલો પડી ગયો. પુત્ર વહુ પ્રસંગો, ફરવા, કામ એ બધામાં એટલા વ્યસ્ત થઈ ગયા કે વૃદ્ધ પિતાની તરફ જોવાનું પણ ભૂલી ગયા. ઘણા દિવસો સુધી દીકરો એકલો જ ભોજન બનાવતો, એકલો જ દીવાની ગોળી ગળી લેતો અને એકલો જ બારણાની બહાર જોઈને માતાનું નામ બોલતો. માં, કાશ એકવાર તમે મને હાથ ફેરવીને કહો, બેટા ડરશો નહીં, હું છું ને. પરંતુ એવું કોઈ નહોતું. ઘરનું મૌન એકમાત્ર જવાબ હતો. વૃદ્ધાવસ્થામાં એ જ મૌન વ્યક્તિને જીવતા મૃત્યુ જેવું લાગવા લાગે છે. એક રાત્રે દીકરો બારણાની સોપાન પર બેઠેલો હતો, માટે ઉપરની ચાંદની ચમકી રહી હતી. તેને અચાનક યાદ આવ્યું કે બસમાં માતાના માથા પર ઠંડુ પાણી ઢોળાયું હતું. બાળકો હસ્યા હતા અને માતા મૌન રહી હતી. તે જ દ્રશ્ય યાદ થતાં દીકરો રડી પડ્યો. માતાના મૌનને આજે સમજ્યો હતો. તે મૌનનો અવાજ આજે એટલો ગાઢ બન્યો કે દીકરાના શ્વાસો પણ ઘેરા થઈ ગયા હતા. માતા, તમે જે સહન કર્યું હતું તેનો એક ભાગ પણ આજે સહન કરવો પડે છે. સમજી ગયો તમે શું અનુભવી હતી. આ સમગ્ર ઘટનાએ ગામમાં અને પરિવારમાં એક પાઠ છોડી ગયો. વૃદ્ધ માતા પિતા બોજ નથી, તેઓ ઘરનો શ્રેષ્ઠ આશીર્વાદ છે. તેમને ત્યાજી દેવું એટલે ભગવાનને ત્યાજી દેવું. તેમનું અપમાન એટલે જીવનભરની પીડાનો દરવાજો ખોલવો. આવા અનેક જે વાતો હતી તેને યાદ આવતી હતી. સંતાનો જે કરે છે
તે એક દિવસ તેમને પાછું મળે છે. લોકો કહેવા લાગ્યા કે આશાબાની કથા એ આજે દરેક ઘરની ચેતવણી બની ગઈ. કોઈ પણ માતા પિતા પોતાના સંતાનો પર દુઃખનો ભાર નથી નાખતા, પરંતુ સંતાનો ક્યારેક તેમને દુઃખનું પરમાણુ પણ સહન કરવા દેતા નથી. એક દિવસ વહુએ ઘરમાં એક જૂની ફાટેલી ચાદર જોઈ. તે ચાદર જે બસમાં માતાને આપી હતી. દેખતા જ વહુના હાથ કાંપવા મળ્યા. તેના મનમાં માતાનો કાંપતો ચહેરો સ્પષ્ટ દેખાઈ થઈ રહ્યો હતો. વહુ રડવા મળી, અમને માતાને શું આપ્યું અને તેમણે અમને શું આપ્યું હતું? દીકરાએ ચાદરને ગળા સાથે ચાંપીને મૌન થઈ ગયો. આ મૌન જ બધું કહી દેતું કે પ્રેમ જ્યારે જીવનમાં હોય ત્યારે દેખાતો નથી, પણ જ્યારે ખોવાઈ જાય ત્યારે બધું ખાલી ખાલી લાગે છે. જે સંતાનો માતા પિતાની આંખોના આંસુઓની કદર નથી કરતા, દુનિયાની કોઈ સંપત્તિ, કોઈ સુખ, કોઈ ભવ્ય મકાન તેમના જીવનના ખાલીપણાને પૂરે શકતું નથી. વૃદ્ધ માતા પિતા પ્રેમની દેવી દેવતાઓ છે. તેમનો ત્યાગ કોઈ પણ સંપત્તિ કરતાં વિશાળ છે, અને તેમનું હૃદય તૂટે તો તેના પરિણામો જીવનભર સંતાનોની પીછો કરે છે. માતાનો પ્રેમ અમૃત છે, પણ માતાનો શ્રાપ જીવનભરનો અંધકાર છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આભાર.